જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એમાં ગદ્ય 16 ગતિભંગ મોહનલાલ પટેલ રચિત આપણે એક લઘુકથા ભણવાના છે. તેની અંદર બે મહત્ત્વના પાત્રો છે, એક ડુંગર અને તેની પત્ની. આ બંને જે દંપતી છે એ બંને દંપતી રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ઝડપથી જઈ રહ્યા છે. તે સમયગાળા દરમિયાન તેમની જે પત્ની હોય છે એ પત્નીની ગતિ, જે ચાલવાની જે ગતિ હોય છે એ ધીમી પડી જાય છે. તેમની પત્નીની ગતિ ધીમી પડી જાય છે અને જે ડુંગર હોય છે એ ઝડપભેર ચાલી રહ્યા હોય છે. તો ત્યારે તેમનો જે પતિ હોય છે ડુંગર, એ પાછો વળીને જુએ છે. તો તે સમયગાળા દરમિયાન તેમની જે પત્ની હોય છે એ પત્ની કંઈક શોધી રહી હોય છે. તો ડુંગર તેમને પ્રશ્ન કરે છે, શું શોધે છે? તો ત્યારે તેમની પત્ની જવાબ આપે છે, કાંઈ નહીં. અને ફરી પાછી તેમની પત્નીની ગતિ ઝડપભેર ચાલવા માંડે છે. અને એ સમયમાં ફરી પાછી ચાલવાની જે ગતિ હોય છે એ ગતિ મંદ પડી જાય છે. અને એવામાં ફરી પાછો ડુંગર જે છે તેમની પત્નીની જે ગતિ, જે ચાલવાની ગતિ જે છે એ ધીમી પડેલી જુએ છે. તો પાછળ વળીને જુએ છે અને તેમને કહે છે, શું થયું છે? ગાંડી થઈ ગઈ છે? કેમ? આજે તારે શું કરવું છે? સૂરજ આથમવા લાગ્યો છે. જો આપણે ગાડી ચૂકી જઈશું તો ના ઘરના ન ઘાટના એવી પરિસ્થિતિ સર્જાશે. તો તે સમયગાળા દરમિયાન જે ડુંગરની પત્ની હોય છે એ ડુંગરની પત્ની આંગળીનો ઈશારા વડે જમીન ઉપર જે પગલીની છાપ હોય છે એ પગલીની છાપ બતાડે છે અને ડુંગરને કહે છે, આ જે પગલી જે છે એ મારી મૃત પામેલી જે દીકરી છે એ બબલીની છાપ છે. તો ત્યારે ડુંગર કહે છે કે ગાંડી, આવી તો કેટલાયની છાપ હશે. અને ડુંગર તેની પત્નીને આશ્વાસન આપે છે અને આશ્વાસન આપીને એ ડુંગર આકાશ તરફ નજર કરે છે અને લાકડીના સહારે એ કંઈક આકાશ તરફ જોઈ રહ્યા હોય છે. અને એવામાં ફરી પાછી ડુંગરની પત્ની કહે છે કે ઝડપભેર ચાલો, નહીંતર આપણે શું કરશું? ગાડી ચૂકી જઈશું. તો મિત્રો, આ જે મેં તમને પ્રસ્તાવના કહી, હવે આપણે એ પ્રસ્તાવના જે મેં તમારી આગળ રજૂઆત કરી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર હું શું કહેવા માગું છું, આ ગદ્યપાઠની અંદર શું કહેવા માગીએ છે. તો હવે આપણે એની વિસ્તારપૂર્વક આપણે એની સમજૂતી મેળવીશું. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવી છે અને એટલા માટે ડુંગર અને તેની પત્ની શું કરે છે? ઝડપભેર ચાલી રહ્યા છે. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? એટલે કે તે ડુંગરે પાછળ વળીને જોયું તો ત્યારે તેની પત્ની કંઈક શોધી રહી હોય. તો ત્યારે ડુંગર પ્રશ્ન કરે છે, શું શોધે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા માટે પ્રયત્ન કરે છે. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. આમ ગાંડાની માફક અળવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં શું થઈ જશે? અંધારું થઈ જશે. એટલે કે પછી ડુંગર તેની પત્ની પર ગુસ્સે થાય છે અને ગુસ્સે થઈને કહે છે કે જો તું આમ કર્યા કરીશ તો શું થઈ જશે? રાત પડી જશે, અંધકાર પડી જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી પણ પછી તો એ બેસી પડી
એટલે કે એની હવે આગળ ચાલવાની હિંમત થતી નથી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજે ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં અને ભાવાર્થ બનીને એ તો નજરની પીસીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું એ બોલી, શું મને તો કાંઈ દેખાતું નથી? પત્ની આગળની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી એટલે કે શું? ઘટાદાર પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી આ બગલીની પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળીની બોર જેવી જ છાપ. ગાંડી એટલે ડુંગર કહે છે. ડુંગરની પત્નીએ કીધું કે આ જે ઘટાદાર જે છે છાપ એ કોની છે? મારી મૃત પામેલી બબલીની છે. તો તે સમયગાળા દરમિયાન ડુંગર શું જવાબ આપે છે? ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. એટલે કે એના હૃદયની અંદર બબલીની જે છાપ છે એ કેવી થઈ ગઈ છે? અંકિત થઈ ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર શું થઈ ગઈ? ઢળી ગઈ. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ ગયો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી અને બંને જણા શું થઈ ગયા? સ્થિર થઈ ગયા. એટલે કે બંને જણા કશું જ પણ બોલતા નથી. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પત્નીને જોઈને પત્ની સાવધ બની ગઈ. સાવધ બની ગઈ એટલે કે કેવી બની ગઈ? હોશિયાર બની ગઈ. એને કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, નહીંતર આપણે શું કરશું? ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યો. બમણા વેગથી એટલે કે ખૂબ જ ઝડપથી તેઓ શું કરે છે? ચાલવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. શબ્દ સમજૂતી તરફ જુઓ. શબ્દ સમજૂતીની અંદર એક અણસાર એટલે એનો મિનિંગ થાય છે અણસાર, ઈશારો, સંકેત. આ પરીક્ષાની અંદર પૂછાય છે તો એને ટીક કરજો. સાવધ એટલે હોશિયાર અને ખબરદાર. આ શબ્દને પણ તમે ટીક માર્ક કરજો. તળપદા શબ્દ છે અને જે કહેવત છે એ કહેવત બોર્ડની અંદર અવારનવાર પૂછાય છે તો તેને પણ તમે ટીક માર્ક કરજો. નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે ના આ બાજુના કે ન તે બાજુના. સ્વાધ્યાયની અંદર વિકલ્પો જોઈ લઈએ. એમાં પહેલો પ્રશ્ન જુઓ કે આપણી બબલીની જે પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? સ્ટેશન માસ્તર, ડુંગર, ડુંગરની પત્ની કે તેનો પતિ? તો જવાબ આવશે ડુંગરની પત્ની. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો શું આવશે? રાજપુર, વર્તેજ, ધોરાજી કે ગાંધીધામ? તો એનો જવાબ આવશે એ રાજપુર. એની અંદર પ્રશ્ન એકમાં જે બીજો વિકલ્પ છે એ પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનો છે, તો આપ સૌ એને ટીક માર્ક કરશો. પ્રશ્ન 2, પ્રશ્ન 3ની અંદર જે બીજો સવાલ છે, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીને શા માટે કહ્યું? આ પણ પ્રશ્ન પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનો છે તો તેને ટીક માર્ક કરશો. અને પ્રશ્ન 4માં જે મુદ્દાસર ઉત્તર આપવામાં આવ્યો છે
એમાં પહેલો જે સવાલ છે કે પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણન કરો. આ પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો આવ્યો છે. 4 માર્ક્સ જોઈતા હોય તો આ પ્રશ્નને ખૂબ જ સરળ અને સારી રીતે મોડે કરી રાખશો. તો આ જે 16મું ચેપ્ટર ગતિભંગ મોહનલાલ પટેલ રચિત જે લઘુકથા મેં તમારા સમક્ષ રજૂઆત કરી, તો આ વિડીયો તમને ગમ્યો હશે તો જરૂરથી કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ્સ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરશો, શેર કરશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયોની અંદર અવનવા વિડીયોની અંદર ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ.